એક્સપોર્ટ કરવા માટે કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ તો વાત તદ્દન ખોટી છે, કારણ કે માઇક્રો એક્સપોર્ટથી 20,000થી 50,000ના ઇન્વેસ્ટમેન્ટમાં તમારો એક્સપોર્ટનો બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે અને રિટર્નની વાત કરું ને તો સારું એવું માર્જિન પણ મળશે. તો તમને એમ થતું હશે કેવી રીતે, તો તેના 5 સ્ટેપ છે. પહેલો સ્ટેપ પ્રોડક્ટ સિલેક્શન. તમે લો કોસ્ટ હાઈ માર્જિનવાળી પ્રોડક્ટ સિલેક્ટ કરો, જેમ કે હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ, સ્પાઇસીસ, ઓર્ગેનિક ટી, એવી નાની નાની પ્રોડક્ટ તમે સિલેક્ટ કરશો જેનું પરચેસિંગ ઓછા ભાવે છે અને માર્જિનની વાત કરું તો બહુ સારું એવું માર્જિન છે. બીજા નંબર આવે છે બાયર ફાઇન્ડિંગ. અલીબાબા છે, એમેઝોન ગ્લોબલ છે, ઈબે, ઇટ્સી જેવા જે પ્લેટફોર્મ છે એમાં એક્સપોર્ટ અત્યારે બૂમ પર છે અને લિંક્ડઇનના બિઝનેસ ગ્રુપ અને B2B પોર્ટલમાંથી તમને ફ્રીમાં લીડ પણ મળી જશે. ત્રીજા નંબરની વાત કરું તો સ્મોલ કન્સાઇનમેન્ટ, જેમ કે તમે કુરિયર થ્રુ અથવા એર થ્રુ પાર્સલ મોકલી શકો છો. બીજું, એક બોક્સ પણ તમે મોકલો ને તો તેને એક્સપોર્ટ જ કહેવાય. ચોથા નંબરનો સ્ટેપ આવે છે પેમેન્ટ એન્ડ ડોક્યુમેન્ટેશન. પેમેન્ટ માટે તમે અલગ અલગ પ્લેટફોર્મ છે જેમાં અકાઉન્ટ ઓપન કરી શકો, જેમ કે રેઝર પેમાં અકાઉન્ટ ઓપન કરી શકો, પેપલમાં અકાઉન્ટ ઓપન કરી શકો, જેમાં ડાયરેક્ટ પેમેન્ટ આવી જશે. અથવા બીજી વાતચીત કરું તો ડાયરેક્ટ બેંકમાં પણ પેમેન્ટ લઈ શકો છો. અને ડોક્યુમેન્ટેશનમાં IC કોડ ઉપર તમારો એક્સપોર્ટનો બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે. 5મા નંબર આવે છે સ્કેલ યોર બિઝનેસ. તમારા બિઝનેસને સ્કેલ કરવા માટે તમારે જે નાના નાના કન્સાઇનમેન્ટ કર્યા છે બાયરો સાથે, એ બધાને ફરીથી તમે રિક્વાયરમેન્ટ મોકલો, તમારા પ્રોડક્ટના કેટલોગ મોકલો અને તેની જ પાસે તમારો મોટો ઓર્ડર કન્ફર્મ કરો અને મોટા કન્સાઇનમેન્ટમાં મોટી ડીલ તરફ તમે જઈ શકો છો. તો આ 5 રીતે તમે માઇક્રો એક્સપોર્ટથી તમારો એક્સપોર્ટનો બિઝનેસ ચાલુ કરી શકો છો. જો તમારે જાણવું છે કે આમાં વધારે કઈ રીતે કામ થાય છે તો કોમેન્ટમાં લખો માઇક્રો, હું તમને ડિટેલ મોકલી આપીશ.